जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। पूज्य बापू ने प्रणाम। मारा कलागुरु पूज्य साहबुद्दीन साहेब ने प्रणाम। आप सौ आम तो हास्यની વ્યાખ્યા કરવાનું બદરાયુભાઈ મને કીધું, પણ હાસ્ય નામનો શેરડીનો હાંઠો 3 વખત ચીચોડામાંથી નીકળી ગયો. વેરી ગુડ. પણ જગદીશભાઈ, તમને ખ્યાલ છે કે છેલ્લી વાર ચીચોડામાં નાખે ને ત્યારે પછી અંદર લીંબુ ને આદુ ને એવું બધું ફટકારે. એટલે મારે એ જ કરવાનું છે. તમે ફટકારો. કારણ કે ભદ્રાયુભાઈ બહુ સરસ વજનદાર વ્યાખ્યા કરી, મારા ગુરુજીએ ફિલોસોફિકલ વ્યાખ્યા કરી, મારા મિત્ર સાંઈરામે લોકભોગ્ય વ્યાખ્યા કરી. એટલે મારે તો હવે આ હાંઠાને બેવડો વાળી એમાં લીંબુ ને આદુ મૂકી અને હું રસ તો કાઢી જ લઈશ. કારણ કે હોરેસ વાલ્પોલ નામના એક વિદ્વાનનું વાક્ય મને અત્યારે કહેવું ગમશે. કારણ કે એક જ વ્યાખ્યામાં એણે કોમેડી અને ટ્રેજેડી બંનેને વણી લીધા છે. એ માણસે એમ કીધું કે આ જગતને તમે નજીકથી જુઓ તો ટ્રેજેડી છે, અને એ જ જગતને તમે જો થોડા દૂર ઉભા રહીને જુઓ તો કોમેડી છે. કારણ કે ઓશોની જે વાત છે ને, સાક્ષી થઈ જવાની, એ અહીંયા તમને બહુ નજીક લાગશે આ વાક્યને. અને હું દ્રષ્ટાંત સાથે સમજાવવાની કોશિશ કરું. મારે આમાં વ્યાખ્યામાં બહુ સમય નથી લેવો, પણ વધારે સ્પષ્ટ થઈ જાય કે એક માણસ ચાલતો જાય છે અને કેળાની છાલ ઉપર એનો પગ પડે, પહેલા પગ પડે પછી પોતે પડે, તો એને આ ઘટનાને નજીકથી જોઈ એટલા માટે એના માટે ટ્રેજેડી છે, અને જે દૂરથી જુએ છે એના માટે કોમેડી છે. એટલે જગતને આ રીતે જોવાનું કીધું છે. બીક લાગે કંટકોની જો સતત, તો ફૂલને સૂંઘો નહીં જોયા કરો. અને ઓશોએ કીધું છે, આ ભગવાન રજનીશ કહે છે, ભગવાન જગદીશ નહીં, કે તમે જયારે ખડખડાટ હસો છો ત્યારે તમે તમારા માટે ભગવાનને પ્રાર્થના કરો છો, પણ તમે જયારે કોઈને ખડખડાટ હસાવો છો ત્યારે ભગવાન તમારા માટે પ્રાર્થના કરે છે. લોંગ લીવ માય ચાઇલ્ડ, લોંગ લીવ. બસ આ વ્યાખ્યા પર્યાપ્ત છે હાસ્ય માટે. જગદીશભાઈ, તમે હાસ્ય ક્ષેત્રે ખરેખર કેવી રીતે આવ્યા? તમારું થોડું પૂર્વ ભૂમિકા બાંધજો. કારણ કે આ બંને મિત્રોએ તો જેમ કહ્યું, સાંઈરામે ગાંઠિયાથી શરૂ કર્યું, એમ તમે ક્યાંથી શરૂ કર્યું? ગાંઠિયા ભજીયા તો પૂરા, હવે તમારા ભાગે શું આવ્યું છે? હું જો કે મારી જ વાત વધારે કરીશ, કયા સંઘર્ષથી હું પહોંચ્યો, જોક્સ કરતા પણ વધારે. કારણ કે ખરેખર યુવા પેઢીને ખ્યાલ આવે કે કલાકાર શું સંઘર્ષ કરી અને અસ્મિતા પર્વ સુધી પહોંચતો હોય. મેં પહેલો પ્રવેશ 1975ની અંદર ગામડામાં ભજવાતી રામલીલાથી કર્યો. હું તમને સમયની મર્યાદામાં પણ બહુ ડિટેલમાં વાત કરું. મારો જન્મ 12મી ઓક્ટોબર 1967, મારું જન્મ સ્થળ વઢવાણની હોસ્પિટલ. અને નર્સે બહાર આવીને સમાચાર આપ્યા કે બાબો આવ્યો છે. મારા પિતાના આનંદનો પાર નહોતો, કારણ કે મારા મા બાપનું પ્રથમ સંતાન. પણ નર્સે બીજી માહિતી આપી કે બાબો 3 કિલોનો છે. એમાં બાબાના બાપા મૂંઝાઈ ગયા. એ નર્સને 2 હાથ જોડીને કે બેન, હું ગામડાની નિહાળમાં માસ્તર છું, તમે વ્યાજબી ભાવ ભરજો. કારણ કે ગામડામાં રહેતા મારા મા બાપ, એને એમ થયું કે આ વજન કર્યું છે એટલે શહેરમાં વજન ઉપર છોકરા આપતા હશે.
અને મારા બાપાને 1967માં સાહેબ વઢવાણ સિટી મેગા સિટી જેવું લાગે એવા ગામડામાં રહેતા મારા મા બાપ મને વઢવાણથી જોખાવીને ગુજરવદી લઈ ગયા. ગુજરવદી દેવશંકર મહેતાનું ગામ, મારું મોસાળ, જ્યાં હું મોટો થયો છું. પણ હું તોફાની એવો કે શેરીના છોકરા કંટાળીને મને પરાયણે નિશાળમાં મૂકી જાય અને નિશાળના છોકરા કંટાળીને પરાયણે મને શેરીમાં નાખી જાય. હું અપડાઉન કરવામાં જ રહ્યો. પણ 1975માં 8 વર્ષની ઉંમરે મારી જિંદગીનું મેં પહેલું સારું કામ કર્યું, એક ગીત ગોખી નાખ્યું. અને એ ગીત પાછું ભણવામાં તો આવતું જ નહોતું. જીવનમાં જે કંઈ કર્યું એ ટેક્સ્ટ બુક બહારનું જ કર્યું. વાહ 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 જગદીશભાઈ. હા સાહેબ, એ ગીત જે છે ને એ અત્યારે હું બોલીશ ને એટલે સાહેબ તમારા ચહેરા ખીલી ઉઠશે. કારણ કે એ ગીત જે મેં ગોખ્યું 8 વર્ષની ઉંમરે એ 1975માં સૌરાષ્ટ્રના તમામ ગામડાઓમાં લોકપ્રિય હતું. ડીંગ ડીંગાણું ડીંગની ટોળી. અને સાહેબ એ ગીતની મજા એ હતી, આ બધાને ખબર છે વડીલોને, કે જે ગામમાં બોલાય એ ગામના જીવંત પાત્રોના નામ આવે. અને એટલે દરેક ગામમાં સાહેબ લોક જીભે રમતું. પૂજ્ય બાપુ તલગાજરડાનું ડીંગ ડીંગાણું અવારનવાર યાદ કરે છે. બાપુ હા પાડે ને તો ગુજરવદીના ડીંગ ડીંગાણાની ઝલક આપું બાપુ. હે ખાલી એક નાનકડી ઝલક. ડીંગ ડીંગાણું ડીંગની ટોળી, ડીંગ ડીંગાણું ડીંગની ટોળી, ડીંગ મારે છે હકલો કોળી, હકલા કોળીના પગે હોજો, ડીંગ મારે છે હૈદર ખોજો. ખોજાની ખોવાણી સ્ત્રી, ખોજાની ખોવાણી સ્ત્રી, ડીંગ મારે છે લાલજી મિસ્ત્રી, મિસ્ત્રી કે મારી મરજી, ડીંગ મારે છે રામજી દરજી. દરજી કે હું હાવ સુખી, ડીંગ મારે છે દેવજી મુખી, મુખી એ વગાડ્યો પાવો અને ડીંગ મારે છે વીઠો બાવો. આ ગીત હું બોલતો 8 વર્ષની ઉંમરે. અને ગામમાં નીકળું, માણા બાવડું પકડે, ભાણા ઓલું ડીંગ ડીંગાણું થવા દે. મોહાળમાં મોટો થતો એટલે આખા ગામનો ભાણો, અને ભાણો ડીંગ ડીંગાણું થવા દે પછી જ ભાણાને જવા દે. અને એમાં નવરાત્રી આવ્યો. અને નવરાત્રીમાં સાહેબ તમે જોયું છે સૌરાષ્ટ્રના ગામડામાં ગામડાની ભોળી પ્રજા ચોરાના ચોકમાં શ્રદ્ધા અને ભક્તિથી રામલીલા ભજવે. અને એમાં અમારે ત્યાં રામલીલા થતી. અમારે દલુરામ બાપુ દશરથ થતા, દલુરામ શિવરામ, જગજીવન શામજી રામ થતા, અને દમા કાકાનો ગાંડુ સીતા થતો, ગાંડુ. અને ગણે વશરામનો વાસ્યો હનુમાન. અને એમાં કોકને વિચાર આવ્યો કે આ રામલીલામાં ભાણો જો ડીંગ ડીંગાણું બોલે તો આખા ગામને કોમિક થાય. એટલે મને 8 વર્ષના છોકરાને સીતાના સ્વયંવરમાં એક રાજા તરીકે મોકલ્યો. કારણ કે એમાં ઘણા રાજાને મોકલવા પડે ટોળું. પણ હું તોફાની અને પાછો અતિશય અટકચાળો. અચ્છા, એટલે સરપંચે મને કડક સૂચના આપી, મને કે તારે ધનુષ ભાંગવાનું નથી. ક્યા વાત હે, ક્યા વાત. મને કે ભાણા જો તે ધનુષ ભાંગ્યું તો આખી રામાયણ ગોટે ચડશે. તારે ડીંગ ડીંગાણું બોલીને નીકળી જવાનું. મેં કીધું ન ભાંગું. અને સાહેબ 1975માં 8 વર્ષનો ભાણો, માથે સાફો, કેડે તલવાર અને ખોટી મૂછું લગાડી અને સીતાના સ્વયંવરમાં હું ભગવાન રામનો હરીફ થઈને ગયો છું. સાહેબ ભગવાન રામનો હરીફ થઈને. હા. અને મને પહેલેથી ખબર હતી કે મારે વરમાળા પહેરવાની નથી. કારણ કે દમા કાકાના ગાંડુમાં કઈ પહેરવા જેવું હતું નહીં. ક્યા વાત હે જગદીશભાઈ, બોલે છે. ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત, ક્યા બાત. વાહ.
અને રામને પાકી ખબર હતી કે આ બીજા રાજા ગમે એટલા કૂદકા મારે પણ વરમાળા તો મારે જ પહેરવાની છે. પણ ભગવાન રામ કરતા મને વધારે હરખ હતો, કારણ એ મારી જિંદગીનો સૌથી પહેલો કાર્યક્રમ હતો સાહેબ. મારી જિંદગીનો પહેલો જાહેર કાર્યક્રમ. જનક રાજા મને પૂછતા, મને કે કયા દેશના રાજા? હું કહેતો ભૂખડ દેશનો રાજા. ઓહો. મને કે આપનું શુભ નામ? મેં કીધું ખાધોડકો રાજા. તો કે તમે ધનુષ ચડાવશો? મેં કીધું ના, સરપંચે મને ના પાડી. આ જો હામે મૂસુના આંકડા ચડાવે, હું ધનુષ નહીં ચડાવું. તો કે તમે શું કરશો? હું એક ગીત સંભળાવીશ. અને પછી મિથિલા નરેશ મને કહેતા સંભળાવો ત્યારે. અને બાપુ પતરાની ખુરશી ઉપર હું ઉભો રહેતો, કારણ કે હું નીચો નહોતો પણ ઠીંગણો હતો. વાહ વાહ વાહ. હું નીચો તો ક્યારેય નહોતો, પણ હું ઠીંગણો હતો એટલે બધા મને જોઈ શકે. એટલે ખુરશી ઉપર ઉભો ઉભો ડીંગ ડીંગાણું, ડીંગની ટોળી ડીંગ મારે છે હકલો કોળી. અને હું જેના નામ લઉં એ પાછા ઓડિયન્સમાં બેઠા હોય, હૈદર ખોજો ને રામજી દરજી. અને સાહેબ મારું ડીંગ ડીંગાણું સાંભળીને રામ તો દાંત કાઢતા પણ સીતાજી દાંત કાઢતા. સીતાજી તો દાંત કાઢતા, ભીખુદાન ભાઈ પરશુરામ કોઈ દી દાંત કાઢે? પરશુરામ કાઢે તો ફરસી કાઢે, એનાથી આગળ વધે તો લોહી કાઢે, બહુ આગળ વધે તો કોકનો વંશ કાઢે, પણ પરશુરામ દાંત નો કાઢે. મારા ડીંગ ડીંગણામાં પરશુરામે દાંત કાઢતા સાહેબ. આ મારી જિંદગીનો પહેલો જાહેર પ્રવેશ. વાહ, બહુ અચ્છા, બહુ અચ્છા.